નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મોસ્ટ ઓફ મિલીજુલી મૂવમેન્ટ હતી માર્કેટમાં છેલ્લા 2-3 દિવસથી. ગઈકાલના વિડીયોમાં પણ મેં તમને કીધું હતું કે ભાઈ 10નો ઇન્ડિયા વિક્સ હોય, આજે તો 10 કરતાં પણ નીચે હતો. તો ભાઈ આની અંદર પ્રીમિયમ ઇન્ક્રીઝ થાય નહીં, બરાબર. આ ક્લીન વસ્તુ છે, બરાબર. 0.5 યા 0.6ની આજુબાજુની મૂવમેન્ટ રહી જો ઇન્ડિયા વિક્સ 9-10ની આજુબાજુ હોય તો ભાઈ આ મૂવમેન્ટની અંદર ઓપ્શન બાયર કમાઈ શકે નહીં. આ મગજમાં ક્લિયર રાખવાનું. તો મોસ્ટ ઓફ શું થાય છે કે માર્કેટ ઓપન થાય છે, ઓપન થઈને જે ડિરેક્શનમાં જવાનું હોય એ બાજુ જતું રહી છે, પછી સાઇડવેઝ આખો દિવસ થઈ જાય છે. પણ એક મહત્વનું લેવલ આપ્યું હતું મેં 25,928. આ કેન્ડલનું રિજેક્શન પોઈન્ટ જોઈ લેજો, 928થી સેમ લેવલ ઉપરથી રિજેક્શન છે, બરાબર. એટલે આપણે ક્લીન વસ્તુ છે કે આવી માર્કેટની અંદર ટોપ ઉપરથી શું થાય તો કે સેલ કરી શકાય, અને બોટમેથી શું થાય તો કે બાયની પોઝિશન બનાવી શકાય જો બોટમે માર્કેટ મળે તો. બીજી વસ્તુ કે આ કેન્ડલ જ્યારે ગ્રીન બની ને ત્યારે કોલના પ્રીમિયમની અંદર જે કન્ડિશન મેં તમને આપી હતી કે આ પ્રીમિયમ 98થી 100ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવવું જોઈએ, એ આવ્યું નહીં. એટલે પુટનું પ્રીમિયમ ડાઉનથી અપસાઇડ માટે સ્પાઇક મારી ગયું, બરાબર. અને એક સરસ મજાની બ્લાસ્ટ મૂવમેન્ટ આપી દીધી. જોઈએ પ્રીમિયમના ચાર્ટની અંદર શું થયું છે. પ્રીમિયમનું આપણું જે કોલનું પ્રીમિયમ હતું, બરાબર, આની અંદર મેં તમને આ લેવલ આપ્યું હતું કે ભાઈ 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપણે કોની ઉપર જોઈએ, 98ની ઉપર. પણ ફર્સ્ટ 15 મિનિટની જે કેન્ડલનું ક્લોઝિંગ છે 98ની ઉપર ના આવ્યું, એટલે અહીંયાથી માર્કેટે શું લઈ લીધું તો કે રિજેક્શન, બરાબર. તો આ પ્રીમિયમ સામે જોવાનું થતું નહોતું. આ લેવલ તો પાછળથી ડ્રો કરેલું છે મેં. આ આપણું લાસ્ટ લેવલ હતું 80નું, બરાબર. આ 51નું જે લેવલ છે તો બેઝ ક્રિએટ થયો અને પછી મેં ડ્રો કરેલું છે, બરાબર. એટલે આપણું લાસ્ટ લેવલ આ હતું અને આ ક્લોઝિંગ મહત્વનું હતું. ગઈકાલનો વિડીયો ચેક કરજો, મેં ક્લીન કીધું હતું કે 98ની ઉપર 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ મળે તો આની અંદર એન્ટ્રી કરી શકાય, પણ એવું કશું થયું નહીં. તો જોઈ લઈએ નેક્સ્ટ પ્રીમિયમ પુટનું કે ભાઈ એની અંદર આપણે શું પોસિબિલિટી હતી, બરાબર. પુટનું પ્રીમિયમ છે 25,800નો પુટ. આની અંદર આપણે ક્લીન એવી ચર્ચા થઈ હતી કે જો માર્કેટ ફ્લેટ ઓપન થઈ જશે ને તો આ એરિયાની આજુબાજુ જોવા મળશે. ક્યાં? 64ની નિયર બાય. હવે આમાં પણ મેં કન્ડિશન આપી હતી કે જ્યાં સુધી આ પ્રીમિયમ 64ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે, બરાબર છે. હવે 64 જ્યારે આ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ બની છે ને ત્યાં સુધી આપણે કન્ફર્મ નથી. બની ગયા પછી કન્ફર્મ થયા છે કે ભાઈ હવે કોલ સાઇડ પહેલી 15 મિનિટની કેન્ડલ ટૂંકમાં ક્લોઝ થઈ નથી અને પુટનું પ્રીમિયમ ક્યાં છે તો કે સ્ટ્રોંગ સપોર્ટ એરિયા ઉપર છે. તો ભાઈ આ પ્રીમિયમની અંદર અહીંયા ડીપથી એન્ટ્રી કરી શકાય અને અહીંયાથી એક સરસ મજાની એક જેકપોટ મૂવમેન્ટ 64થી લઈ અને લગભગ 100 સુધીની મળી ગઈ, બરાબર. હવે જે મિત્રો અહીંયાથી પછી આ કેન્ડલ બની ગયા પછી પકડવાનો પ્રયત્ન કરશો તો પછી અહીંથી તમારો SL મોટો થઈ જશે, બરાબર. તો એ પછી એક સરસ મજાનો મોકો અહીંયા પણ આપ્યો હતો નાનો એવો, બરાબર. આ એરિયામાં અહીંયા આવ્યું, અહીંયાથી હોલ્ડ માર્યું, ફરી અહીંયા આવ્યું તો અહીંયાથી એન્ટ્રી બનતી હતી આ એક, બરાબર. પણ એ એન્ટ્રીની અંદર 20-25 પોઈન્ટ હતા અને પછી તો આખો દિવસ કેવું થઈ ગયું માર્કેટ સાઇડવેઝ. એટલે એક સરસ મજાની આ એક મૂવમેન્ટ હતી. મેં ઘણી વખત કહું છું કે ભાઈ આ લેવલ 64ના લેવલની નીચે જતું રહે તો કોઈ વાંધો નહીં, પણ 64ની ઉપર ફરી નીકળે, બરાબર, તો આની અંદર પોઝિટિવિટી આવી શકે, બરાબર. અને સરસ મજાનો ટાર્ગેટ જોવા મળ્યો. આજે સેન્સેક્સની આવતીકાલે એક્સપાયરી છે એટલે સેન્સેક્સના ઇન્ડેક્સ પણ આપણે કવર કરશું, એટલે વધારે આપણે કોઈ રિવિઝનમાં જશું નહીં. 84,700નો પુટની અંદર શું પોસિબિલિટી આપણે કીધી હતી કે ભાઈ જો આ પ્રીમિયમ જો અહીંયા ઓપન થાય ને તો યા તો 172 આવે અને યા તો એ 124ની આજુબાજુ આવે. ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય અને ધારી લ્યો કે અહીંથી આમ ઉપર નીકળે, બરાબર, તો પણ આની અંદર એન્ટ્રી કરી શકાય. પણ અહીંયાથી તમે એન્ટ્રી કરી હોય તો તમારો SL આવડો મોટો આવે એટલે આ રિસ્ક રિવોર્ડને ધ્યાનમાં રાખીને કરવી
પડે, યા તો અહીં બોટમેથી કરવી પડે આની અંદર એન્ટ્રી, બરાબર, અને યા તો અહીંયાથી તમારે રિસ્ક મોટું રાખીને કરવી પડે, કેમ કે ટાર્ગેટ આપણો આ જ છે, બરાબર. ફર્સ્ટ ટાર્ગેટ આપણો 277 જ છે. તો એક સરસ મજાનો અહીંથી આ ટ્રેડ પણ આપણે જોવા મળ્યો જેવી આ લેવલની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું પછી, બરાબર. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યાં સુધી ઇન્ડિયા વિક્સ 9-10ની આજુબાજુ છે ત્યાં સુધી માર્કેટની અંદર આવી જ મૂવમેન્ટો જોવા મળશે. હવે કાલે ઓછામાં પૂરું સેન્સેક્સની એક્સપાયરી છે, જો કાલે આવીને આવું મૂવમેન્ટ રહી તો આમાં બાયરનું કાંઈ ભલું થવાનું નથી. તો હજી પણ કહું છું કે ભાઈ જ્યાં સુધી માર્કેટની અંદર એક સ્ટ્રોંગ ટૂંકો મોમેન્ટમ સ્ટાર્ટ ન થાય ત્યાં સુધી થોડું માર્કેટમાં એકાદ બે ટ્રેડ કરી અને દૂર થવાનો પ્રયત્ન કરજો, જેથી કરી અને તમે તમારા કેપિટલને સેવ રાખી શકો, બરાબર. હવે જોઈ લો નિફ્ટીની અંદર પહેલાં કે ભાઈ શું થઈ શકે. સૌથી પહેલાં મહત્વનું કાલની જેમ આજે પણ હવે જો ભાઈ આ એક રજિસ્ટન્સ એરિયા છે કે જેને માર્કેટે જે ગઈકાલ સુધી શું હતો, આજ દિન સુધી શું હતો તો કે સપોર્ટ, બરાબર, એને માર્કેટે બ્રેક કર્યું છે, બ્રેક કરીને રિટેસ્ટ કર્યું છે અને ફરી નીચે આવ્યું છે અને ફરી રિટેસ્ટ મારે છે, બરાબર. હવે અહીંથી બે પોસિબિલિટી થાય, યા તો આની ઉપર નીકળે, બરાબર, અને યા તો એ અહીંયાથી રિજેક્શન મારે. બે જ કન્ડિશન થઈ શકે, બરાબર. યા તો અહીંયાથી આ ડીપ મારીને આમ ઉપર નીકળે અથવા તો અહીંયાથી આ રીતે આમ ડીપ મારીને નીચે આવે, બરાબર. આ બે વસ્તુ પોસિબલ છે આની અંદર. તો જ્યાં સુધી આ રેન્જની અંદર છે ત્યાં સુધી વધારે આપણે મગજ મારશું નહીં, પણ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ જો અહીંયા સુધીનું રિવર્સલ આવે ને માર્કેટની અંદર 921થી લઈને 950 સુધી, બરાબર, તો એક કોલની અંદર એક સારો એવો મોર્નિંગમાં જ આપણે એક જેકપોટ ટ્રેડ મળી શકે. પણ કન્ડિશન એવી થવી જોઈએ કે આ જે ઇન્ડેક્સ છે એ સામાન્ય એવું ગેપ ડાઉન ઓપન થવું જોઈએ, માઇનોર એવું, બરાબર, અને અહીંયાથી સપોર્ટ લઈ અને અહીંયાથી આમ બાઉન્સ બેક કરે ને તો આ બે લેવલ જોવા મળી શકે. અને 772થી 921 એટલે લગભગ 150 પોઈન્ટની આજુબાજુની મૂવમેન્ટ મળે તો સેન્સેક્સમાં 2x પ્લસ ફંડ થઈ જાય, બરાબર, કેમ કે કાલે એની એક્સપાયરી છે એટલે પ્રીમિયમ ફાસ્ટ મૂવ થશે, બરાબર. તો નજરમાં એ રાખજો, સેટઅપ નજરમાં રાખજો. ધારી લ્યો કે આની ઉપર જ ઓપન થઈ ગયું, બરાબર, અને ફરી તમને અહીંયા ડીપ આવે 50%ના એરિયામાં તો અહીંયાથી એન્ટ્રી કરી શકાય આ લેવલ સુધી. પણ સ્પેસ જોજો કે સ્પેસ કેટલો છે. હવે ગઈકાલના માર્કેટની અંદર શું હતું તો કે નીચે સ્પેસ હતો નહીં. હવે ધારી લ્યો કે આ એરિયામાંથી સીધું ઉપરથી તમે એન્ટ્રી કરો છો તો તમને અહીંયા સુધીનો સ્પેસ સારો એવો મળી રહે, પણ ધારી લ્યો કે અહીંયા જ માર્કેટ ઓપન થઈ જાય તો આ સ્પેસ ઘટી જશે. એટલે જોવાનું એ કે સ્પેસ કેટલો રહી છે આપણી પાસે, એ મહત્વની વસ્તુ છે, બરાબર. તો એક બેસ્ટ એન્ટ્રી અહીંથી બનશે. અહીંયાથી જો તમારી એન્ટ્રી થાય આ ક્લોઝિંગ બ્રેક કરી દે તો આ ટાર્ગેટ માટે બેસી શકાય. બીજી વસ્તુ કે ગેપઅપ ઓપન થાય અહીંયાથી એક સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આ ક્લોઝિંગની નીચે ક્લોઝ કરે, અહીંયાથી ગેપઅપ ઓપન થાય અને સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ આ ક્લોઝિંગની નીચે ક્લોઝ કરીને ફરી ઉપર જાય તો અહીંથી સેલિંગ આવી શકે. અને અહીંયાથી શોર્ટ કર્યા પછી પહેલો ટાર્ગેટ આ અને બીજો આ 25705, બરાબર, અને આનાથી નીચે જાય તો 634 સુધી જઈ શકે. આની નીચે ગયું તો પછી સ્ટ્રોંગ ફોલની પોસિબિલિટી છે, આ યાદ રાખજો, બરાબર. બાકી ઉપર માટે ધારી લ્યો કે આની ઉપર પ્રાઇઝ એક્શન સાથે સીધું નીકળી જાય કાલે, બરાબર, તો 921, 952 અને એનાથી ઉપર જાય તો 26,050ની આજુબાજુ સુધી માર્કેટ અપ ટ્રેન્ડમાં જઈ શકે, બરાબર. હવે જોઈ લ્યો કે ભાઈ પ્રીમિયમની અંદર કેવી રીતે આપણે કામ કરશું. પ્રીમિયમ છે ભાઈ 25,900નો કોલ. હવે 25,900ના કોલની અંદર આ પ્રીમિયમ અત્યારે હાલની પોઝિશનમાં કાલ જેમ પુટ હાઈવે ઉપર હતો એમ આજે કોલ હાઈવે ઉપર છે, બરાબર. હવે એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ 80-85ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ અહીંયા આવે ડીપ અને અહીંયાથી એક વીક બનાવતું દેખાય ને તો એન્ટ્રી કરી શકાય. અને 94ને બ્રેક કરી દે ને તો 111, એનાથી ઉપર 130 અને લગભગ 140થી 45 સુધી પણ આ પ્રીમિયમ 50 સુધી પણ જઈ શકે, બરાબર. વન વેમાં એક સારામાં સારી જેકપોટ મૂવમેન્ટ અહીંથી મળી શકે. પણ આનો ખેલ ક્યારે પૂરો થઈ જાય કે 130ની આજુબાજુ જ ક્યાંક ઓપન કરી દે
તો પછી આ પ્રીમિયમ અહીંયા રિસ્કી છે તો એને ક્યાં આવવા દેવું પડે? તો કે ડીપ આવવા દેવું પડે ને અહીંયાથી સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ હાઈ અને બીજો આ. બરાબર, આ બે જ કન્ડિશન છે આની અંદર. હવે ધારી લ્યો કે આ 80ની નીચે જ ઓપન થઈ ગયું, આ પ્રીમિયમ 80ની નીચે જ ઓપન થઈ ગયું, તો પછી એક રેન્જ બનાવવા દેજો, રેન્જનું બ્રેકડાઉન કરવા દેજો ને ફરી પાછી આ રેન્જનો લો છે ને ત્યાં એક લીટી મારી દેજો ને ત્યાંથી આમ ઉપર નીકળે ને તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ આ 80, બીજો 94 અને એનાથી ઉપર જાય તો 101 આ ક્લોઝિંગ. બરાબર, પણ એ પછી ટ્રેડ બહુ લેટ બનશે, આ યાદ રાખજો. બરાબર, તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી ક્યાં? તો કે એક આ એરિયામાંથી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી મળે સરસ મજાની અને આ ક્લોઝિંગ બ્રેક કરી દે ને તો આ ટ્રેડને 130 અને એનાથી ઉપર 150 સુધી જઈ શકે. એટલે 50% ક્વોન્ટિટી અહીંયા બુક કરી અને 50% ક્વોન્ટિટી અહીંયા સુધી હોલ્ડ કરી શકાય. બરાબર, એમાં કોઈ મોટી વાત છે નહીં. તો સ્ક્રીનશોટ મારી લેજો. આ બે જ પોસિબિલિટી આની અંદર છે. હવે જોઈ લઈએ આપણે પુટનું પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 25,800નો પુટ, 25,800નો પીઈ. હવે આની અંદર આ પ્રીમિયમ મોંઘું છે. કાલે પણ કીધું હતું, આજે પણ કહું છું, આ પ્રીમિયમ કેવું છે? મોંઘું છે. પણ જ્યાં સુધી 67ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. બરાબર, જ્યાં સુધી 67ની ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે. પણ મહત્વની વસ્તુ એ છે કે આ પ્રીમિયમ યાદ રાખજો કે ફરી પાછો આ એરિયાની ઉપર ન નીકળી શકું ને, ક્યાં? આ ઝોનની ઉપર, તો પછી આ પ્રીમિયમની અંદર સેલિંગ આવશે મારા મત મુજબ. બરાબર, આ એરિયાની ઉપર ધારી લ્યો કે અહીંયા મોમેન્ટમમાં ઉપર જ ઓપન થયું અને આ અહીંયા એક લાઈન મારી દેજો લગભગ 90ની આજુબાજુ. બરાબર, તો આની ઉપર ફરી પાછું ન નીકળી શકું ને તો પછી આ પ્રીમિયમ પાછું અહીંયા આવતું જોવા મળશે તમને. ક્યાં? 48ની નિયર બાય. બરાબર, એક સરસ મજાનો ટ્રેડ અહીંયાથી આપણે વિચારી શકીએ જો સપોર્ટ લે તો. પણ મોમેન્ટમમાં જો આ એરિયાને બીટ કરી દીધું માર્કેટે ઉપર ફરી પાછું આમ, બરાબર, તો પછી 108 એનાથી ઉપર જાય તો 140 અને એનાથી ઉપર જાય તો 160 સુધી પણ જઈ શકે. આ 150નું લેવલ છે તો રાઉન્ડ લેવલ છે. બરાબર, પણ સ્ટેપ બાય સ્ટેપ આ રીતે જઈ શકે. નાના ટાર્ગેટ માટે બુક કરાય, પણ કેમ કે પુટના પ્રીમિયમની અંદર ટોપ ઉપર ફસાવવું નહીં. પુટના પ્રીમિયમમાં 20-25 પોઈન્ટ મળે ને તો પણ બુક કરવા અહીંથી મોમેન્ટમમાં. બરાબર, કેમ કે લોંગ ટ્રેડ માટે આની અંદર ડાયરેક્ટ બેસી શકાય નહીં મારા મત મુજબ. કેમ કે અહીંયાથી તમે ડીપથી લીધો હોય અને અહીંયા તમારી 50% ક્વોન્ટિટી બુક કરી દીધી હોય તો આ ટ્રેડને સ્લોલી હોલ્ડ કરી શકાય. બાકી ડાયરેક્ટ અહીંથી વન વેમાં ઉપર જતું હોય તો અહીંયાથી ડાયરેક્ટ આ ટ્રેડને હોલ્ડ પોઝિશનલ રીતે હોલ્ડ કરી શકાય નહીં, સ્કેલ્પિંગ કરી શકાય. બરાબર, મોમેન્ટમ માટે આનાથી વિશેષ કંઈ પુટની અંદર છે નહીં. પુટમાં બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મારા મત મુજબ 848ની આજુબાજુ તમને જોવા મળે આ પ્રીમિયમ અને નીચે તોડે અને ફરી આની ઉપર નીકળે ને તો 67, 83 અને એનાથી ઉપર જાય તો 108 સુધી જઈ શકે. એમાં કોઈ નવાઈની વાત નથી. પણ અહીંયા સપોર્ટ લે તો અથવા તો આને તોડીને ફરી ઉપર નીકળે તો અને તો જ. બરાબર, હવે જોઈ લઈએ કાલે સેન્સેક્સ એક્સપાયરીની અંદર બે પ્રીમિયમ કે ભાઈ એમાં શું થઈ શકે. સેન્સેક્સ માટેનું પહેલું જ પ્રીમિયમ છે 84,600નો કોલ, 84,600નો CE. બરાબર, શું થઈ શકે આમાં? ભાઈ આ પ્રીમિયમ પણ કેવું છે તો કે હાઈવે ઉપર છે. બરાબર, હવે આ પ્રીમિયમ જ્યાં સુધી 142ની ઉપર છે ત્યાં સુધી પાવરમાં છે. મારા મત મુજબ એક બેસ્ટ ટ્રેડ મોર્નિંગમાં આ પ્રીમિયમ 150ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય અને 196ને બ્રેક કરી દઈને તો 257, 381 અને એનાથી ઉપર જાય તો 450 અહીંયા સુધી આવી શકે. બરાબર, સરસ મજાનો 3x થઈ જશે. ક્યાં થઈ જશે? અને અહીંયા સુધી બેસો ને 257 સુધી તો પણ 2x થઈ જશે. બરાબર, 257થી 381 સુધી તો મારા મત મુજબ ઇઝીલી આવતું રહેશે.
બરાબર. અહીંયાથી જો તમને એક સરસ મજાનો આ ડીપ મળીને અહીંયાથી આમ કેન્ડલ ક્લોઝ કરીને તો પછી આ લેવલ 2 લેવલ ઉપરના જોવા મળી શકે મોમેન્ટમમાં, યાદ રાખજો. આ ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન કે આ પ્રીમિયમ ઉપર ઓપન થઈ જાય 300 ની આજુબાજુ, તો ફરી એને 196 ની આજુબાજુ ક્યાંય ટેપ મારવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરી શકાય. ને અહીંયાથી પણ લગભગ 2x તો થાય એમ જ છે. ક્યાં સુધી? તો કે બસ 450 સુધી. બરાબર. અહીંયા સુધીના ટાર્ગેટ આની અંદર મળી શકે. 142 ને બ્રેક કરી દે ધારી લ્યો તો પછી આ રીતના રેન્જની રાહ જોજો કે રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો આની અંદર એક એટેમ્પ મારી શકાય. આનાથી વિશેષ કાંઈ હું વિચારતો નથી ને વધારે આ માર્કેટની અંદર વિચારી શકાય પણ નહીં. બરાબર. કેમ કે આટલા સાઇડવેઝ માર્કેટની અંદર એક સરસ મજાનો ટ્રેડ મળી જાય ને તો ડન ફોર ધ ડે કરી દેજો. બાકી સવારના કમાયેલા હશે ને બપોર પછી લઈ જશે. પછી એમ ન કહેતા કે સાહેબ કીધું નહોતું. કેમ કે માર્કેટની અંદર મોમેન્ટમ છે નહીં. 9-10ના ઇન્ડિયા વીક્સની અંદર માર્કેટની અંદર સ્ટ્રોંગ મોમેન્ટ આવે નહીં. આ ક્લિયર રાખજો. બરાબર. હવે પુટનું પ્રીમિયમ છે 84,600 નો પી. બરાબર. શું થઈ શકે આમાં? તો ભાઈ ક્લીન વસ્તુ છે. જ્યાં સુધી આ પ્રીમિયમ 191ની નીચે છે ત્યાં સુધી બિયરિશ છે. 191ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 268 ને બીજો 360. આનાથી વધારે હું ડાયરેક્ટ વન વેમાં ટાર્ગેટ આપતો નથી. પણ આ પ્રીમિયમ મોર્નિંગમાં ગેપ અપ ઓપન થઈ જાય અને ત્યાંથી સીધું અહીંયા નીચે આવે, અહીંયા સપોર્ટ ના લે અને સીધું 103ને તોડી અને ફરી પાછું અહીંથી આમ ઉપર નીકળે ને, બરાબર, તો એક સારામાં સારી એન્ટ્રી બની શકે. અને પહેલો જ ટાર્ગેટ 168, બીજો 191 અને એનાથી ઉપર જાય તો 268 સુધી જઈ શકે. બરાબર. આનાથી વધારે વિશેષ કાંઈ છે નહીં. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક માર્કેટ ઓપન થયું ને અહીંથી ફરી આની ઉપર જઈને ક્લોઝ કર્યું, બરાબર, તો એક સરસ મજાની મૂવમેન્ટ આ 2 લેવલ સુધી જોવા મળી શકે. આનાથી વધારે આ પ્રીમિયમમાં આપણે બીજે ક્યાંય એન્ટ્રી ગોતવાની જરૂર નથી. બરાબર. યા તો એક મોર્નિંગમાં અહીંયા મળી જાય, બરાબર, યા તો આ પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય અને પછી અહીંયા ત્યાંથી ડીપ આવે, બરાબર. ધારી લ્યો કે અહીંયા સપોર્ટ લે તો એક ઠીક છે કે ચલો અહીં ગેપ અપ ઓપન થયું, અહીંયા સપોર્ટ લીધો ને અહીંયાથી બાઉન્સ બેક કરી ગયું. બીજી કન્ડિશન એ છે કે અહીં ગેપ અપ ઓપન થયું, અહીંયા સપોર્ટ ન લીધો ને સીધું આને તોડી નાખ્યું, બરાબર, તો પછી આ એરિયાની આજુબાજુ રાહ જોવી અને સપોર્ટ લઈ લે તો આ એરિયા ઉપર નજર રાખવી કે જો અહીંયા સપોર્ટ લે તો પછી અહીંથી કન્ટિન્યુ માટે જઈ શકાય. તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે? આજના માર્કેટની અંદર મોસ્ટ ઓફ ઓવર ટ્રેડિંગ વધારે થયું હશે તો લોસ પણ થયો હશે, પણ એ લોસ એવો હોવો જોઈએ કે જે આપણે નોર્મલ માર્કેટની અંદર શું કહેવાય એક્સેપ્ટ કરી શકીએ. એમ કે ભાઈ ચલો આપણે રેગ્યુલર 2 લોટથી કામ કરીએ છીએ અને 500,000 રૂપિયાનો લોસ છે તો એ એક્સેપ્ટેબલ છે કે ચલો ક્યારેક તો લોસ થાય. કેમ કે ડેઇલી ગ્રીનમાં રહી શકાય નહીં. ક્યારેક આવું માર્કેટ હોય તો રેડ પણ થાય, પણ એ લોસ કેવો હોવો જોઈએ? લિમિટેડ હોવો જોઈએ. પછી આજના માર્કેટની અંદર તમે ઓવર ટ્રેડિંગ કર્યું હોય અને પછી હેવી લોસ આવે તો એ લોસ તમારું ઓવર ટ્રેડિંગ છે. આ યાદ રાખવું. બરાબર. તો આપ સૌ મિત્રોએ આજે શું કર્યું છે કોમેન્ટમાં ખાસ જણાવજો. બરાબર. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો, લાઇક કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.